નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ધોરણ 12માં ઇકોનોમિક્સમાં બોર્ડમાં પૂછેલા ટૂંકમાં ઉત્તર એટલે કે 2 માર્કના દરેકના ક્વેશ્ચન હોય છે તે કઈ રીતે આપણે સમજવાના છે અને કેટલા આપણને ઓપ્શન મળે છે, કયા કયા ચેપ્ટરમાંથી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં પહેલાં હું તમને એની પીડીએફ બતાવી દઉં છું કે આજે પીડીએફમાં આપણે એક પેજ છે, એમાં તમને પહેલાં બ્લુપ્રિન્ટ આપેલી છે. તો બ્લુપ્રિન્ટ તમારે ખાસ સમજવાની છે કે ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અને 11. તો ટોટલ આપણને 11 ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી 20 MCQ છે. તો 20 MCQનો જે આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાયેલા MCQ હોય છે તે તમે વિડીયો ન જોયો હોય તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ, પહેલાં MCQ તમે જોઈ લો એટલે 20માંથી 20 ગુણ તમારા પાકા છે. ત્યાર પછી જો તમે સેક્શન બીમાં તૈયારી ન કરેલી હોય, અને હા, મેં બ્લુપ્રિન્ટ પ્રમાણે જ તમને ન્યૂ પેપર સ્ટાઇલ છે એ મુજબ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડમાં પૂછાયેલા VSQની પણ વિડીયો છે, તો એ પણ તમે ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ. A અને B તમારો જો કમ્પ્લીટ થાય છે તે પછી તમે સેક્શન Cમાં હું તમને કહું છું એ મુજબ તો તમારે ટોટલ 16માંથી 8 ક્વેશ્ચન લખવાના છે. 16માંથી તમારે 12 ક્વેશ્ચન લખવાના છે વિદ્યાર્થી મિત્રો. 16માંથી 12 જે છે એમાંથી હું તમને આજે આ જે વિડીયો છે એમાં 8 ક્વેશ્ચન કરાવી દઈશ. એટલે તમે હવે સમજી ગયા છો બ્લુપ્રિન્ટ શું કહેવા માગે છે કે વિભાગ Cમાં ચેપ્ટર નંબર 1માંથી એટલે કે વિભાગ Cમાં ચેપ્ટર નંબર 1માંથી તમારે 2 ક્વેશ્ચન 2 માર્કના પૂછાવાના છે. એવી રીતે ચેપ્ટર નંબર 2 છે એમાંથી પણ 2 છે, ચેપ્ટર નંબર 3 છે એમાંથી પણ તમારે 2 પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર નંબર 4 છે એમાંથી પણ તમારે 2 પ્રશ્ન પૂછાશે. એટલે આ વિડીયોમાં તમારા 8 પ્રશ્ન પાકા છે વિદ્યાર્થી મિત્રો. હું તમને લગભગ 35 જેટલા ક્વેશ્ચન આપીશ, એમાંથી તમારે બોર્ડમાં 8 ક્વેશ્ચન પૂછાવાના છે. અને જો જવાબ તમારે કઈ રીતે લખવા, તો ઇકોનોમિક્સને સમજીને જવાબ લખવાના હોય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ઘણીવાર શું કરે છે, 2 માર્કના ક્વેશ્ચનમાં જેટલું પૂછ્યું હોય છે એનાથી વધારે લખીને આવે છે, પછી લાસ્ટમાં એમ કહે છે મારે પેપર બાકી રહી ગયું છે. તો એવી ભૂલ તમે ન કરતા વિદ્યાર્થી મિત્રો. હું તમને કહું છું એ જ મુજબ તમારે ચાલવાનું છે. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે તમે બ્લુપ્રિન્ટને સમજી ગયા હશો. ત્યાર પછીનું જે હું નેક્સ્ટ વિડીયો પાર્ટ 2 તમને રજૂઆત કરીશ, એમાં હું તમને ચેપ્ટર નંબર 5 એમાંથી એક જ ક્વેશ્ચન પૂછાય છે. પછી ચેપ્ટર નંબર જે 6 છે એ તમારા માટે આશીર્વાદરૂપ છે, કારણ કે 3 ક્વેશ્ચન 2 માર્કના એમાંથી પૂછાવાના છે. ત્યાર પછી 9મું જે ચેપ્ટર છે એમાંથી 2 પૂછાશે. ત્યાર પછી 10 અને 11 છે બંનેમાંથી એક. તો ટોટલ આપણે 16 પ્રશ્નો આવી રીતે આપવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ પહેલો જે વિડીયો છે અત્યારે એમાં 1 થી 4 ચેપ્ટરની જ આપણે વાત કરવાના છીએ, જે 2 ગુણના પૂછાય છે તે મુજબ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે બ્લુપ્રિન્ટ સમજી ગયા હશો. અને વિદ્યાર્થી મિત્રો, તમે ટેન્શન ન લેતા, જ્યારે સેક્શન ડી હું તમને કહીશ એ મુજબ જ પહેલાં પેપર સ્ટાઇલ સમજાવીશ, પછી તમને આપણે વિડીયો છે એ શ્યોરિટીમાં બતાવીશ, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. પેપર સ્ટાઇલ મુજબ આપણે તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. અને A અને B અને હવે આપણે કરી રહ્યા છીએ સેક્શન C. તો 20 માર્ક ને 30 માર્કનું આપણે કરી લીધું છે, ટોટલ 30 માર્કનું થઈ ગયું છે. અને હવે આપણે 24 માર્ક એટલે 54 માર્ક આપણા પાકા છે. ત્યાર પછી આપણે કઈ રીતે તૈયારી કરવી છે તેનો સંપૂર્ણ વિડીયો તમને મળતો જશે. સેક્શન વાઇઝ તમને તૈયારી કરવી છે. અને હા, માત્ર આઈએમપી પ્રશ્ન નથી દેવાના વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પ્રશ્નની તમને સમજૂતી પણ આવશે. એટલે તમે ચેનલ પર જોડાઈ જજો. અને હા, જે લોકો ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવે છે એ લોકો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, એટલે આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ આપણે વાત કરવાના છીએ કે ઇકોનોમિક્સમાં બોર્ડમાં પૂછાયેલા ટૂંકમાં ઉત્તર કે કઈ રીતે પૂછાય છે અને કયા કયા પ્રશ્નો છે વારંવાર રિપીટ થાય છે. તો ચલો આપણે જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો. અને જે વિદ્યાર્થી મિત્રો હજી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે એ કોમર્સને લગતા વિડીયો તમને તમામ આઈએમપી પ્રશ્ન જોવા મળશે. સાથે સાથે તમને કોલેજમાં આવશો તો એના પણ તમને વિડીયો છે આ એક ચેનલ પર તમને જોવા મળશે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવાનું હોય છે અને તમે કોલેજ કરશો તો તેના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ તમને આ જ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. અને જો વિડીયો તમને ખરેખર પસંદ આવે છે તો છેક સુધી બન્યા રહેજો. અને મેક્સિમમ તમે વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક્સનો જે પેપર છે વિડીયો છે એને મેક્સિમમ તમે શેર કરો. અને જો તમે ઇકો, BA, SP અને અકાઉન્ટ અને સ્ટેટ તેના તમામ આઈએમપી વિડીયો ન જોયો હોય તો ફટાફટ તમે પહેલાં પ્લેલિસ્ટમાં જાજો. 2025નું જે પ્લેલિસ્ટ છે કોમર્સનું, તેમાં તમને તમામ વિડીયો મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1, આકૃતિ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે? તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. તો જો વિદ્યાર્થી મિત્રો 1 ગુણનો ક્વેશ્ચન છે, તમે આરામથી ઇઝીમાં લખી શકો છો કે આકૃતિ
એટલે શું? તો કે આકૃતિ એટલે શું? સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે એને કહેવાશે આકૃતિ. એક ગુણ પાકો. તમને VSQમાં પણ પૂછાશે તો VSQના પણ ગુણ તમારે પાકા છે. ત્યાર પછી આકૃતિ દોરવાના કારણ જણાવો. તો ભાઈ આપણને શા માટે કીધું હતું? તો એના કારણ તો લખવા પડે. 2 લખવાના છે. કેટલા લખવાના છે? 2. મેં ભલે 3 આપેલા છે પણ તમે 2 લખજો. તો કે પહેલું, વિજ્ઞાપન પત્ર કંપનીઓ ચિત્ર દ્વારા જાહેરાત કરીને આકર્ષણ ઊભું કરે છે. હવે જો અમુક પ્રકારની કંપની છે એની જાહેરાત કરે છે, બોડિયા મારે છે, ઇન્સ્ટાગ્રામમાં એડવર્ટાઇઝ આપે છે, તો આ બધું એક પ્રકારનું શું છે? કોઈ પણ કંપની છે, દાખલા તરીકે આજે આપણે જીવો કંપનીની વાત કરી તો જો જીવો છે એ પોતાનું શું કરે છે? માર્કેટિંગ બનાવે છે, એડવર્ટાઇઝમેન્ટ આપે છે. ત્યાર પછી રિલાયન્સ મોલ છે, પછી ડીમાર્ટ છે. તો જો આપણે ઘણી બધી એવી કોઈ પણ કંપની હોય છે એ પોતાનું આકર્ષણ ઊભું કરવા માટે સતત જાહેરાત કરે છે અને જાહેરાત દ્વારા જ લોકો સમજી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર એમાં બીજો પોઈન્ટ, રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રની માહિતી આકૃતિ દ્વારા આપે છે. જો ભાઈ બજેટ જે આપણે બહાર પાડ્યું હતું તો એમાં પણ રાજ્ય સરકાર શું કરે છે? અમુક પ્રકારની આકૃતિ દ્વારા સમજાવે છે કે કેટલો વિકાસ થયો, કારણ કે ઘણા લોકોએ વાંચેલું હોય એટલા માટે, કારણ કે શિક્ષણનો અભાવ હોય છે એટલે. પછી ત્રીજો પોઈન્ટ, સામાજિક પ્રશ્નોનો અસરકારક રજૂઆત કરવા માટે સમાજમાં જાગૃતિ ફેલાવવા આકૃતિ દોરવામાં આવે છે. જો ભાઈ આકૃતિ એટલે શું? દાખલા તરીકે તમે જો ગાડી ચલાવો છો તો ઘણા બધા એવા વ્યક્તિ હોય છે જે અભણ હોય છે, જેને વાંચતા લખતા ન આવડે, પણ આ એ અમુક પ્રકારનું જે પી જેવી નિશાની હોય છે એની ઉપર ચોકડી મારી તો બધાને ખબર પડે કે અહીંયા પાર્કિંગ કરાય નહીં. તો જો અમુક તમને જે સાઇન બતાવે છે, એટલે કે નિશાની જે બતાવે છે, તો નિશાની ઉપરથી ઘણા લોકો સમજૂતી મેળવી લે છે, એટલા માટે આપણે હવે રીતે આકૃતિ દોરવામાં આવે છે. આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન યાદ રહી ગયો હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, આલેખ એટલે શું અને શા માટે દોરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી માત્ર 2 જ ક્વેશ્ચન પૂછવાના છે. બંને ક્વેશ્ચન તમને આ જ પીડીએફમાં મળી જશે. એટલે આપણે 8 પ્રશ્નો તો આજનો સોલ્યુશન કરી જ નાખવાનું છે કે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતી આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરતા ચિત્રને આલેખ કહે છે. જો ભાઈ આલેખનું પૂછ્યું છે કે સતત આવૃત્તિ ધરાવતી માહિતી, અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતી, કે જેમાં કોઈ આંકડા છે એ ફિક્સ ન હોય છે, અને હા આંકડા શાસ્ત્રની મદદથી સ્પષ્ટ લાવવાથી દોરાતા ચિત્રને આલેખ કહે છે. હવે આલેખમાં શું હોય કે આંકડા છે અનિયમિત હોય છે, તો આપણે અનિયમિતમાંથી નિયત બનાવવા પડે છે, એટલે નિયતમાં તમારે ફેરવવા પડે છે. અને હા એનું કારણ પૂછ્યું છે તો કે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો અને વ્યાખ્યાઓ સરળતા સમજૂતી આપવા માટે આલેખ દોરવામાં આવે છે. જ્યારે અઘરી માહિતી હોય છે ત્યારે આલેખ દોરવામાં આવે છે, અને જ્યારે સહેલી માહિતી હોય છે ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. પછી સમાજમાં આવતા પરિવર્તનને અને વલણો સ્પષ્ટ કરવા માટે આલેખ દોરવામાં આવે છે. જો ભાઈ સમાજમાં પરિવર્તન આવે છે એટલે આપણે વલણને સ્પષ્ટ કરવા માટે આકૃતિ દોરવામાં આવે છે. પછી ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનોને નિયમિત પરિવર્તનો જૂથ કરવા અને તેના અભ્યાસ કરવા માટે આલેખ દોરવામાં આવે છે. જો ભાઈ ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિણામો એટલે શું? કે કોઈ પણ ઘટના બનતી હોય છે કે દુર્ઘટના બનતી હોય છે, તો એને બધાને આપણે સમજવું હોય તો આલેખ દ્વારા આપણે નકશામાં સમજી શકીએ છીએ. અત્યારે જે હમણાં મેચ શરૂ થશે ચેમ્પિયનશિપ, તો એમાં પણ તમે ગ્રાફ જોયો હશે કે ઘણીવાર ગ્રાફ બતાવે કે આટલી ઓવરમાં આટલા રન થયા, આટલી ઓવરમાં આટલા રન થાય છે, કંઈક આપણે વધી જાય છે રન, તો કંઈક રન ઘટી જાય છે, કંઈક રન ન પણ આવતા હોય છે, કંઈક વિકેટ બતાવે છે. તો એ બધું જો આલેખ દ્વારા જ આપણને બતાવવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. વિદ્યાર્થી મિત્રો તમને ગમતો બધાને એક જ ક્વેશ્ચન આ જ છે કે સર આ ક્વેશ્ચન વધારે પૂછાઈ જાય તો આપણને બહુ મજા આવી જાય કે આકૃતિ અને આલેખનું બંનેનું મહત્વ જણાવો. તો અર્થશાસ્ત્રમાં અઘરા અને અટપટો લાગતો અભ્યાસ છે, ભાઈ અઘરો અભ્યાસ કે ને ત્યારે આકૃતિ દ્વારા સરળતાથી અને આલેખ દ્વારા સ્પષ્ટ રીતે બની શકે છે. તો જો બંને માહિતીને ભેગી કરીને આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ અને આલેખ દ્વારા, પણ જ્યારે અઘરા કોઈ પણ વસ્તુ હોય છે ત્યારે જે આંકડાકીય માહિતી હોય છે એને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવી પડે. પછી અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોના વલણો સરળતાથી જાણી શકાય છે. જો ભાઈ વિવિધ ક્ષેત્રમાં શું થાય છે? પરિવર્તન આવે છે. જો પરિવર્તનવાળો પોઈન્ટ આપણે આલેખ દોરવાના કારણ છે ને એમાં ત્રીજો જ પોઈન્ટ છે કે પરિવર્તન. જો જોયું તમે પહેલો બીજો ક્વેશ્ચન પાકો કરો ને તો તમને આરામથી સમજાય છે કે ત્રીજો ક્વેશ્ચન છે એ બેનું કોમ્બિનેશન છે, બે ભેગું કરેલું છે કે અને સહેલાઈથી સમજી શકાય છે. અને આકૃતિ અને આલેખ દ્વારા સમય શક્તિનો શું થાય છે? બચાવ થાય છે, અને સમયે થતા ફેરફારને સરળતાથી સરખામણી કરી શકાય છે. સમય પ્રમાણે ફેરફાર થાય છે તો આપણે પણ આકૃતિમાં પરિવર્તન લાવીને દોરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલો અને બીજો ક્વેશ્ચન તમે રીડ કરશો તો આરામથી તમને ક્વેશ્ચન નંબર 3 આવડી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, અભ્યાસ કરવા માટે
અભ્યાસ કરવામાં કોમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે? ભાઈ કોમ્પ્યુટર ટેકનોલોજી છે એ આપણને અભ્યાસમાં કેમ ઉપયોગી છે એ બતાવવાનું છે. તો ભાઈ તમે જે માહિતી કરો છો એ તમારે લખવાની નથી, તમે તમારા શબ્દમાં ન લખતા, કારણ કે પહેલાં તમારે ક્વેશ્ચનને સમજવો પડશે પછી તમે લખજો. નકર ડાયરેક્ટલી તમે તમારા શબ્દમાં લખશો તો માર્ક નહીં આપે, કારણ કે ઇકોનોમિક્સ છે એટલા માટે. હા, તમારા શબ્દમાં આપે તો પણ તમને 1 માર્ક આપે છે, છતાં પણ આપણો 1 માર્ક વયો જશે. તો એવું નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો. શું સમજાવું છું તમે સમજો. શોર્ટલી કહી દઉં છું કે આધુનિક યુગ અને ટેકનોલોજી યુગ છે. હવે આધુનિક યુગ છે એ કેવો છે ભાઈ? ટેકનોલોજીનો યુગ છે. એટલે આધુનિક એટલે અત્યારનો જે યુગ છે એ કેવો કીધો છે ભાઈ? ટેકનોલોજી યુગ છે. આપણા રોજિંદા જીવનમાં એકબીજાના સંપર્કમાં રહેવા તથા રોજબરોજના કાર્ય કરવા માટે કોમ્પ્યુટર કેવું છે? ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે તમારે મારે એકબીજાને સાથે અટેચ રહેવું હોય તો એક જો મોબાઈલ તમે અત્યારે જોવો છો એ પણ એક પ્રકારનું કોમ્પ્યુટર જેવું જ કામ કરે છે. અને હા, કેવું કીધું કે આગળ વાત કરી અર્થશાસ્ત્રમાં જીવન જીવવાની કળા અને વિજ્ઞાનનું શાસ્ત્ર છે. જો અર્થશાસ્ત્રમાં શું છે? જીવન જીવવાની કળા, એટલે કળા એટલે શું? આપણી અંદરની આવડત બતાવે છે, અને વિજ્ઞાનનું એક શાસ્ત્ર છે. આથી આપણા જીવનમાં કોમ્પ્યુટરનું મહત્ત્વ ઘણું બધું વધી જાય છે. જટિલ આંકડાકીય માહિતીના PPP એટલે ખબર જ હશે, આઈ હોપ કે તમારે SPSCમાં આવે છે. 6થું ચેપ્ટર આવે છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજવામાં માટે ઉપયોગી છે. જો PPP એટલે શું થશે કે અત્યારે જે અમે PDF બનાવી છે એ PPP મુજબ જ બનાવી છે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીને મારે બનાવવું પડે છે. બધા જે શોર્ટ શબ્દો હોય છે, આંકડાકીય માહિતી છે એને મારે બધું વ્યવસ્થિત બતાવવું પડે છે. મુદ્દામાં બતાવું તો તમને મજા આવે. એકસાથે જો સમજૂતી અને હા એકસાથે બધા મુદ્દા લખું તો તમને ન સમજાય, પણ આ સ્ટેપ બાય સ્ટેપ લખું તો તમને આરામથી પોઈન્ટ યાદ રહી જશે. ત્યાર પછી જો 2 માર્કમાં આટલું નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો, તમારે 3 થી 4 મુદ્દા જ લખવાના છે. આમાં જેટલું હું આપું છું તમને એમાંથી તમને ગમતા એવા શબ્દ યાદ રાખજો. અને હા, એક્સેલ વર્કશીટ બનાવવા માટે તથા આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવા માટે કેનો ઉપયોગ થાય? કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. યાદ રખાય. શું તો કે કોમ્પ્યુટર મહત્ત્વનું શું કામ છે? એમાં એક્સેલ વર્કશીટ બનાવવા માટે અથવા તો આંકડાકીય માહિતીને સંગ્રહ કરવા માટે કોમ્પ્યુટરનો મહત્ત્વનો ઉપયોગ છે. આકૃતિના આલેખ સરળતાથી દોરવા માટે કોમ્પ્યુટરનો સહારો લેવામાં આવે છે. હવે જો ખબર પડે કે આકૃતિના આલેખ છે દોરવું હોય તો કેનો ઉપયોગ થાય? તો ભાઈ પેન પેન્સિલનો ન થાય, કારણ કે પેન પેન્સિલનો છે થાય ખરા, પણ આપણે એટલું બધું કામ ન કરી શકીએ ઝડપથી. તો એમાં સૌથી વધારે ઝડપથી કામ કોણ કરશે? કોમ્પ્યુટર. અને વિશાળ માહિતીને કોમ્પ્યુટર દ્વારા સંગ્રહ કરવામાં આવે છે. એમાં ઘણી બધી માહિતી છે એકઠી થાય છે. તો જો આવું બધું તમારે લખવાનું છે. આમાંથી 4 પોઈન્ટ યાદ રાખવાના છે. અને આ પેન ડ્રાઈવ, CD, મેમરી કાર્ડ, હાર્ડ ડિસ્ક તેમજ હાલના આધુનિક યુગમાં ઈમેલ દ્વારા પણ માહિતી સાચવી શકાય છે અને વિશ્વના કોઈ પણ ખૂણે મોકલી શકાય છે. આજે ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ, પછી ડિગી લોકર, પછી SPSS, પછી SHAJAM જેવા કોમ્પ્યુટરના પ્રોગ્રામો સરળતાથી ઉપલબ્ધ છે. તો જો આમાંથી તમારે 2 નામ યાદ રાખો તો પણ ચાલશે. અને વિદ્યાર્થી મિત્રો આ જે તમારે છે એ ઇઝીમાં યાદ રાખવાનું છે. એક તો આજનો યુગ છે આધુનિક યુગ એટલે કોમ્પ્યુટરનો યુગ છે. પછી આજના જીવનમાં રોજબરોજના સંપર્ક કરવા માટે આપણે કોમ્પ્યુટર ખૂબ જ મહત્ત્વ ભાગ ધરાવે છે, જેમાં આંકડાકીય માહિતી, વર્કશીટને બધું બનાવવામાં આવે છે. અને હા, પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરવામાં આવે છે. વિશાળ સંગ્રહ માહિતી એકઠી કરે છે. ઈમેલ દ્વારા કોઈ પણ માહિતી સાચવી શકાય છે. પેન ડ્રાઈવ દ્વારા, હાર્ડ ડિસ્ક દ્વારા, પેન ડ્રાઈવ, આ બધું તમને યાદ છે. અને લાસ્ટમાં શું લખવાનું કે કોમ્પ્યુટરના પ્રોગ્રામ કયા છે? તો કે ભાઈ કોમ્પ્યુટરના પ્રોગ્રામમાં ગૂગલ ડ્રાઈવ છે, પછી ડ્રોપબોક્સ છે, પછી SPSS છે અથવા તો ડિગી લોકર છે. આ બધા એના પ્રોગ્રામ છે. તો 2 પ્રોગ્રામ લખશો તો પણ ચાલશે. અને લાસ્ટમાં શું લખ્યું છે? આજના યુગમાં ટેબ્લેટ અને મોબાઈલ દ્વારા પણ આપણે જીવનને અનેક સુવિધા પ્રાપ્ત થાય છે. તો આ પોઈન્ટ તો તમે લખી જ નાખશો, મને પૂછશો પણ નહીં. ત્યાર પછી આગળ વાત કરી ક્વેશ્ચન નંબર 5. ડેટા CD પર નોંધ લખો. કેટલીક સંસ્થાઓ અને પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર અને સરકારી વિભાગો દ્વારા અર્થતંત્રની માહિતી મેળવીને તેની આંકડાકીય માહિતીનો અહેવાલ તૈયાર કરે છે. અને આ અહેવાલને આધારે CD તૈયાર કરીને બજારમાં વેચવા માટે મૂકે છે. હવે જો કેટલીક સંસ્થા હોય છે, પ્રયોગશાળા હોય છે, સંશોધન કેન્દ્ર કે સરકારી વિભાગ સમગ્ર અર્થતંત્રની શું કરે? માહિતીને પહેલાં મેળવે અને તેને આંકડાકીય વિગતોને અહેવાલ સ્વરૂપે રજૂઆત કરે છે. હમણાં જે આપણે હાલમાં બજેટ બન્યું છે તો એ અહેવાલ સ્વરૂપે રજૂઆત કરે અને આ અહેવાલના આધારે CD તૈયાર કરીને એને બજારમાં વેચવા માટે મૂકે છે. અને જો અમુક વસ્તુ છે એ તમે બજારમાં વેચવા માટે મૂકો છો. ત્યાર પછી આ પ્રકારની CD શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદે છે. હવે જો આ જે CD ડેટા છે કોણ લેશે? તમને એવું હોય કે ભાઈ આપણે CD તૈયાર કરી છે, કોમ્પેક્ટ ડિસ્ક એનું પૂરું નામ છે, તો આ જે શૈક્ષણિક સંસ્થા ખરીદે અને સંશોધન કરનાર છે એ
સંશોધનોની ખરીદી કરે છે અને તેનો ઉપયોગ દ્વારા ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે થાય છે. જો તમે પીએચડી કરો ને ત્યારે તમને વધારે આઈડિયા આવે છે કે ભાઈ કોમર્સમાં આપણે અકાઉન્ટ વિશે પીએચડી કરી અથવા તો સ્ટેટ વિશે પીએચડી કરી અથવા તો ઇકોનોમિક્સ, બીએ અને એસપી એના ઉપર તમારે પીએચડી એટલે પર્ટિક્યુલર રિસર્ચ કરવું પડે, સંશોધન કરવું પડે છે. જેમ આપણે સાયન્સવાળા કરતા હોય છે ને એ રીતે આપણે પણ અમુક પ્રકારનું સંશોધન કરવું પડે. તો એનો અભ્યાસ કરવો હોય તો આપણે બધી જૂની વસ્તુ પણ જોઈ. અને ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી છે, વસ્તી ગણતરીની આંકડાકીય છે, ઔદ્યોગિક સર્વે છે, NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી છે ઉપલબ્ધ છે. જો આ બધી માહિતી છે આપણને આંકડાકીય માહિતી સાચી મળે છે. અને CMIE જેવી સંસ્થા પણ સીડી બનાવે છે. જો ભાઈ કઈ સંસ્થા સીડી બનાવે છે? CMICE જેવી સંસ્થા પણ આ શું કરે છે? સીડી બનાવે છે, સોફ્ટવેર પણ તૈયાર કરે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે, વધારે યાદ નથી રાખવાનું વિદ્યાર્થી મિત્રો. અને હા, એની મર્યાદા શું છે એટલે મુશ્કેલી. ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી આપેલ હોવાથી આપણે જ્યારે જરૂર હોય ત્યારે આંકડાકીય માહિતી શોધવી ખૂબ જ મુશ્કેલ પડે છે. અને તેમજ તેનો ઉપયોગ માટે અનેક સોફ્ટવેર જાણકારી હોવી જરૂરી છે. જો આપણને ઘણી બધી સોફ્ટવેરની માહિતી હોય તો જ આપણે બધું મેળવી શકીએ, અને આ બધું છે અશક્ય છે, બધું આપણે યાદ રાખી શકતા નથી. પછી ક્વેશ્ચન નંબર 6, વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન યુનિક છે તમારા માટે અને ખૂબ જ અગત્યનો છે. પહેલી વાર તમારા બોર્ડમાં આવો ક્વેશ્ચન આવશે મને એવું લાગે છે. હજી સુધી પૂછવાનો નથી પણ આ ક્વેશ્ચન મેં લીધો છે કે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી પડે, કારણ કે તમે આલેખની માહિતી ભેગી કરી છે એટલા માટે. પરંતુ આ ક્વેશ્ચન તમે ખાસ કરીને જો 2025માં આવશે કે કોઈ ચલની કુલ માહિતીના પેટા વિભાગમાં વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આવે ત્યારે એને આકૃતિ વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. હજી એકવાર કહું છું, કોઈ પણ ચલ કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશમાં પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને શું કહેવાય છે? વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ છે કેટલું હોય? 360 હોવાથી આપેલ ચલની માહિતીનું પ્રમાણને ધ્યાનમાં લઈને વર્તુળમાં વૃત્તાંશ પાડીને પેટા મૂલ્ય દર્શાવવામાં આવે છે. જો ભાઈ વર્તુળમાં શું કરે છે? આપણે વૃત્તાંશ પાડે છે એટલે લીટા દોરી છે એને વૃત્તાંશ કહેવાશે. અને હા, આ વૃત્તાંશમાં કુલ માહિતી 360 ડિગ્રી જેટલું હોય છે. અને એનું સૂત્ર શું છે કે વૃત્તાંશ એટલે પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. અને આનો આલેખ પણ તમને પૂછાય છે. પછી કોઈ પણ બે પ્રાદેશિક સમયગાળા વચ્ચેની સરખામણી કરવા માટે જુદા જુદા બે વૃત્તાંશો આકૃતિ દોરવામાં આવે છે. અને નાના અંકો માટે નાનું અને મોટા અંક માટે મોટું વર્તુળ દોરાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, આર્થિક વિકાસના આર્થિક વૃદ્ધિનો તફાવત આપો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે કોઈને સમજાવવો ન પડે, બધાને આવડતો હોય છે એવો જ છે, પણ એકવાર છતાં પણ આપણે 4 મુદ્દા કહી દઉં છું બે બાજુના, વધારે નહીં કહો વિદ્યાર્થી મિત્રો. તો આર્થિક વૃદ્ધિ છે એ ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ છે એ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન હોય છે અને આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન થાય છે. પછી આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલું છે, અને જ્યારે આર્થિક વિકાસ છે તો વિકાસ છે એ કોની સંકળાયેલું છે? વિકાસશીલ દેશ સાથે સંકળાયેલું છે. વિકાસમાં વિકાસ જ આવશે, ખાસ યાદ રાખજો. અને આર્થિક વૃદ્ધિનું માપવાનું કાર્ય છે કેવું છે? સરળ છે. અને આર્થિક વિકાસનું માપવાનું રીત છે એ અતિ મુશ્કેલી છે, કારણ કે આપણે માપી ન શકીએ એટલા માટે. અને વૃદ્ધિ છે, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ સીમિત છે એટલે બહુ ટૂંકો છે. અને હા, આર્થિક વિકાસ છે એ કેવો છે? વિસ્તૃત છે એટલે લાંબો છે, એટલે ટૂંકમાં મોટો છે. અને માથાદીઠ આવકમાં વધારો સાથે સંબંધ છે, અને ઓમાં માથાદીઠ ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે. પછી આર્થિક વૃદ્ધિ છે એ ઝડપી હોય છે, જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? ધીમે 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 થાય છે. તમે કેમ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હવે ધીરે ધીરે જાગ્યા હોય છે કે વાંચવું છે, હવે આપણે સારા ટકા લેવા છે, એવી રીતે. અને આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ છે શક્ય છે, અને આર્થિક વૃદ્ધિ વિના વિકાસ છે એ કેવું છે? અશક્ય છે. તો આમાંથી તમારે 4 મુદ્દા યાદ રાખવાના છે. ક્વેશ્ચન નંબર 8, આર્થિક વિકાસના લક્ષણો જણાવો. આર્થિક વિકાસના માત્ર તમારે 4 લક્ષણ જણાવવાના છે. આર્થિક વિકાસ એ કેવું છે? સતત ચાલતી પ્રક્રિયા છે, પરિમાણાત્મક અને ગુણાત્મક થાય છે, માંગમાં પરિવર્તન છે, શ્રમની ગતિશીલતા વધે છે, મૂડી સર્જનમાં વધારો થાય છે. તો જો ભાઈ આર્થિક વિકાસના પૂછ્યા છે તો તફાવતના આ જે મુદ્દા છે એ જ આમાં આવી જશે. એટલે લક્ષણો તમને આવડવા જ જોઈએ. જો તમને તફાવત આવડે તો લક્ષણ આવડી જાય, કારણ કે સતત ચાલતી પ્રક્રિયા છે, પરિમાણાત્મક ગુણાત્મક છે, માંગમાં પરિવર્તન આવે છે, ક્યારેક માંગ વધી જાય, ક્યારેક માંગ ઘટી જાય, શ્રમની ગતિશીલ એટલે શું? અહીંના જે આપણા ભારતના લોકો છે અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં કામ કરવા જાય છે. પછી મૂડી સર્જનમાં વધારો થાય, પૈસા આવે છે, એવી રીતે. પછી ક્વેશ્ચન નંબર 9, આર્થિક વિકાસની મર્યાદા જણાવો. આર્થિક વૃદ્ધિની જેમ આર્થિક વિકાસની પણ મર્યાદા છે, જે નીચે મુજબ છે. તો જો આર્થિક વિકાસની કીધી છે કે આર્થિક વિકાસ એ દેશની આર્થિક પ્રગતિ તો દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસનો સાચો માપદંડ
બની શકતો નથી. જો ભાઈ આપણો દેશ કેટલો પ્રગતિ કરે છે એ બતાવે છે, પણ માનવ વિકાસનો સાચો માપદંડ બની શકતો નથી. પણ કેટલા વ્યક્તિ ગરીબ છે, કેટલા વ્યક્તિ અમીર છે એ બતાવી શકતું નથી. આર્થિક વિકાસમાં સમાજમાં થતા પરિવર્તનનો સમાવેશ થાય છે અને તેનું માપવું છે એ ખૂબ જ મુશ્કેલ છે. જો ભાઈ કોણ વ્યક્તિ ક્યારે અમીર બની જાય આપણને ખબર ન પડે, કોણ વ્યક્તિ ક્યારે ગરીબ બની જાય ખબર પડતો નથી. તો એ પરિવર્તન ગમે ત્યારે આવે છે, આપણને ખબર ન પડે. આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે. જો આર્થિક વિકાસ એટલે શું કે આ દાખલા તરીકે હું તમને એક તમારું સિમ્પલ ઉદાહરણ આપું કે તમારી પાસે શું થાય કે જ્યારે પૈસા હોય છે ત્યારે તમે શું કરો છો, તમારું જીવન છે ઊંચું આવે છે. પણ એ ખબર કેમ પડે કે તમે આજે 100 રૂપિયા કમાવો છો, એક સમય એવો આવે કે તમે 100ના તમે ડાયરેક્ટ 200 કમાવો છો, તો ડબલ હાજરી થઈ ગઈ. ડબલ હાજરી થાય તો તમારા પૈસા વધે, તો પૈસા વધે તો લોકોનું જીવન ધોરણ સુધરે. આર્થિક વિકાસમાં હંમેશા જીવન ધોરણમાં સુધારે છે. જો કીધું પૈસા વધે છે ને એટલે જીવન ધોરણ સુધારે છે, પણ એવું કહી શકાય નહીં. પણ હા, એવું આપણે માનવાનું નહીં કે તમારા પૈસા વધે તો તમારું જીવન ધોરણ સુધરશે. આર્થિક વિકાસને આ શું છે, મર્યાદા છે. ક્વેશ્ચન નંબર 10, માનવ વિકાસ આંકનું મહત્વ જણાવો. જો ભાઈ માનવ વિકાસ આંકનું મહત્વ છે જણાવો છે તો માત્ર 2 થી 3 મુદ્દા યાદ રાખજો, કાંઈ ઝાઝા ન લખતા. કે આર્થિક વિકાસના માપદંડ તરીકે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નંબર માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના શિક્ષણ, આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે. જો ભાઈ આર્થિક વિકાસ જે છે HDI છે એમાં માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય માપદંડનો પણ સમાવેશ થાય છે. આ બધા કાર્યક્રમ છે અને તેથી આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે એમ કહી શકાય છે. HDI એટલે કે માનવ વિકાસ આંકનો આર્થિક નીતિય ઘડતરને સૂચવે છે અને આર્થિક વિકાસના સાધન છે અને માનવ કલ્યાણનો અંતિમ ઉદ્દેશ છે. માનવ કલ્યાણનો અંતિમ ઉદ્દેશ એટલે શું, તો કે HDI છે એ અંતિમ ઉદ્દેશ છે, એ બધાને મળવું જોઈએ. અને સાચી પ્રગતિનું સૂત્ર, તો સાચી પ્રગતિનું સૂત્ર શું છે, સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ. જો ભાઈ આપણે એમ કહીએ કે પ્રગતિ ક્યારે થઈ છે, સાચી પ્રગતિ, તો આર્થિક અને સામાજિક પ્રગતિ બંનેનો સરવાળો કરી ત્યારે એને કહેવાશે સાચી પ્રગતિ. પછી HDIમાં વિધ્યાત્મક છે. જો કેવું છે, વિધ્યાત્મક છે. HDIમાં વધારો દેશમાં શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિમાં થયેલો સુધારો દર્શાવે છે. જો ભાઈ HDI છે એને કોની સંબંધ છે, માત્ર માની લો લોકોનું જીવન ધોરણ સુધરે એ નહીં પરંતુ શિક્ષણનું પ્રમાણ ઊંચું આવવું જોઈએ અને આરોગ્ય પણ સુધરે છે. અને HDIનો ખ્યાલ છે એ પ્રગતિશીલ હોવો જોઈએ. અને હા, HDIનો આંક શું છે, તો માનવ વિકાસ દેશને કયા વિકાસો કરવા અને સરકારે કયા વધુ કામ કરવું તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. જો ભાઈ HDI છે એ શું બતાવે છે કે ક્યાં વિકાસ કરવો, સરકારે ક્યાં વધુ કામ કરવું છે, એ બધું આપણને બતાવે છે. અને HDIનો આંક છે વધારે પ્રગતિશીલ હોય છે. તો આ કાંઈ નથી લખવાનું, તમારે ખાલી પહેલાં 4 મુદ્દા છે એ જ પાકા કરવાના છે. એમાં એક તો આર્થિક વિકાસ શું બતાવે છે, સામાજિક અને આરોગ્યમાં પણ સમાવેશ થાય છે. પછી HDI છે એ શું છે, તો કે એક આર્થિક નીતિનું ઘડતર છે, માનવના કલ્યાણ માટેનું કાર્ય કરે છે. અને હા, એનું સૂત્ર લખવાનું છે કે સાચી પ્રગતિ કોને કહેવાય, આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ. અને HDIમાં છે હંમેશા પરિવર્તન પ્રમાણે ગતિશીલ હોય છે. પછી ક્વેશ્ચન નંબર 11, રાષ્ટ્રીય આવકના નિદર્શનોની 2 મર્યાદા. જો ભાઈ 2 મર્યાદા જણાવો છે, ભાઈ જણાવો છે ને તો માત્ર નામ લખવાના છે, તમે બીજું કાંઈ ન લખતા. તો ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ છે અને વસ્તી અને રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ. તો ભાઈ રાષ્ટ્રીય આવકના નિદર્શનની 2 મર્યાદામાં માત્ર નામ લખવાના છે. રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ છે, વસ્તી છે, રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ છે. માત્ર મુદ્દા લખજો, ડિટેલ્સ ન લખતા વિદ્યાર્થી મિત્રો. હજી એકવાર તમને કહી દઉં છું, જણાવવું હોય તો માત્ર નામ જ લખવાના હોય. ક્વેશ્ચન નંબર 12, આર્થિક વિકાસના નિદર્શકોની યાદી આપો. જો ભાઈ આમાં યાદી જ કીધું છે, આર્થિક વિકાસના નિદર્શકોની યાદી. તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એટલે PQLI. પછી માનવ વિકાસનો આંક છે. જો આ બધાના નામે ખાસ અંગ્રેજીમાં પાકા કરી નાખજો. એવું લાગે તો આપણે લાસ્ટ જે વિડીયો બનાવશે એમાં અંગ્રેજી બધા નામે તમને સોલ્વ કરાવી દઈશ. કે અને માનવ ગરીબી આંક છે, પછી જાતીય વિકાસ આંક છે, પછી જીવન નિવારણનો આંક છે. જો આ બધાના અંગ્રેજી નામ ખાસ એકવાર જોઈ લેજો. હજી સુધી કોઈ પૂછાતા નથી બહુ એટલા બધા, પરંતુ ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે એટલા માટે. જો HDI ને PQLI પૂછાઈ જાય તો બધાને આવડતા જ હોય છે એટલા માટે. માનવ ગરીબી આંક છે એટલે જો એને માનવ તો હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ કહેવાશે. જાતીય છે તો જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહેવાશે. ચલો, તો આ બધા જે નામ છે એ ખાસ તમારે એકવાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો, ખાસ પાકા કરી લેજો. એટલે ક્વેશ્ચન નંબર 30, પણ આમાંથી 4 નામ યાદ રાખજો, બધા નામ ન યાદ રાખો તો ચાલશે. પછી ક્વેશ્ચન નંબર 30, અપેક્ષિત આયુષ્ય એટલે શું. બાળકના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. જો ભાઈ બાળક જન્મે ત્યારે જ ખબર પડી જાય કેટલા વર્ષનું જીવી શકશે, તેનું આયુષ્ય છે એ કેટલા વર્ષનું છે, એ બધું ખબર કેના ઉપર ખબર કે બાળક જે છે
એનું તંદુરસ્તી છે કે નિરોગી છે એવું આપણને ખબર પડે એના ઉપરથી આપણે ધારવાનું હોય છે. અને આ અપેક્ષિત આયુષ્ય પ્રજાનું સરેરાશ આયુષ્ય બતાવે છે. જો અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સુવિધા છે એ સારી છે એમ કહી શકાય છે. જીવનની ભૌતિક ગુણવત્તા માપ માટે અપેક્ષિત આયુષ્ય ખૂબ જ ઉપયોગી બને છે. અને જીવનની ભૌતિક ગુણવત્તા આપણે ઉપર પણ જો મુદ્દામાં આવે છે, રાષ્ટ્રીય આવક છે, એ બધું આર્થિક વિકાસના શું છે નિદર્શક છે. જો બધાને ઉપરના મુદ્દા યાદ રહેવા જ જોઈએ. ત્યાર પછી માનવ વિકાસ આંક. તો જો માનવ વિકાસ આંક પણ આપણામાં છે 12મો જે પ્રશ્ન છે એની અંદર મુદ્દા નંબર 4માં છે. તો માનવ વિકાસ આંકમાં અપેક્ષિત આયુષ્યનું જ્ઞાન માનવ વિકાસ આંક છે એટલે HDAમાં અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણનો સમાવેશ થાય છે. જો ભાઈ યાદ રાખજો એના ઘટક કયા છે? 3 ઘટક છે. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણનો સમાવેશ થાય છે. આટલું જ તમારે લખવાના છે. ખાલી મુદ્દા લખવાના છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે જણાવો શબ્દ હોય ને ત્યારે ખાસ યાદ રાખજો ખાલી મુદ્દા લખવાના છે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું થશે? અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે શિક્ષણ, જીવન ધોરણ. આ 3 નામ લખવાના છે, બીજું કાંઈ ન લખતા 2 માર્કમાં. પછી ક્વેશ્ચન નંબર 50 જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકમાં સમાવેશથી બાબત જણાવો. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં જે સમાવેશથી બાબત હોય એ જણાવવાની છે. તો સમયમાં કોઈ પણ એક ગાળા દરમિયાન વ્યક્તિ અને વ્યક્તિના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓ અને સેવાઓ વપરાશના ધોરણે તેમના જીવન ધોરણમાં સુધારો થાય છે તેને અંદાજે તેને જીવનની ભૌતિક ગુણવત્તા કહેવાય. એટલે સમયનો કોઈ એક ગાળો આવે. દાખલા કે તમારે પણ ક્યારેક શું થાય છે કે તમે એક વ્યક્તિ છો અથવા વ્યક્તિનો જે સમૂહ હોય છે વિવિધ વસ્તુ અને સેવાના વપરાશમાં શું થાય છે તમે ફેરફાર કરો છો, તમે સુધારો કરો છો. આને કહેવાય જીવનની ભૌતિક ગુણવત્તા. પણ તમારે એ નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો. તમારે ખાલી શું લખવાનું છે કે અંકમાં સમાવેશ બાબત જણાવો. તો બાબત આ બધી છે જે હું આપું છું ને કે જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે બાબત કઈ છે? તો બાબતમાં 4 બાબત યાદ રાખજો કે ખોરાક એટલે શું? કેલેરી, પ્રોટીન, ચરબી, વિટામિન વગેરે. પછી આરોગ્ય અને ડૉક્ટરની સેવા. તો જો તમારે આ લખવાનું છે, ઉપરનું જે પોઈન્ટ છે એ ન લખતા વિદ્યાર્થી મિત્રો કે ભૌતિક ગુણવત્તામાં કઈ આવશે? ખોરાક, કેલેરી, પ્રોટીન, ચરબી, વિટામિન વગેરે. આરોગ્ય અને ડૉક્ટરની સુવિધા. આરોગ્ય અને ડૉક્ટરની સુવિધા. રહેઠાણના ઓરડાઓની સંખ્યા. તો જો ભાઈ રહેઠાણના ઓરડાની સંખ્યા અથવા કપડાં. પછી શિક્ષણ અને મનોરંજન એટલે પ્રાથમિક શિક્ષણ, પછી છેલ્લું ઉચ્ચ શિક્ષણ, મનોરંજનના સાધનો જેવી કે ટીવી, મોબાઈલ, થિયેટર, બાગ, બગીચો. આ બધું કેમ આવશે? આ જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને અથવા તો મનોરંજન માટે. તો આ બધું મનોરંજન માટે આપણે ટીવી, મોબાઈલ ને બધું જોઈએ. પછી પરિવહન, માહિતી સંચાર પ્રસારણ, રેલવે, હવાઈ રસ્તા, ટેલિફોન, મોબાઈલ વગેરે. ઉર્જા શક્તિ. પછી વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, વ્યક્તિનું સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુદરનું પ્રમાણ, ડ્રેનેજ એટલે સુવિધા. અને આમ જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા માટે ઉપરોક્ત બાબત જરૂરી છે. તો તમારે 5 બાબત યાદ રાખજો ભાઈ. 5 બાબત તમને યાદ રહી ગઈ હશે મને એવું લાગે છે કે ભાઈ ખોરાક છે એમાં કેલેરી, પ્રોટીન, ચરબી, વિટામિન. પછી રહેઠાણ માટેના ઓરડાની સંખ્યા, આરોગ્ય માટે ડૉક્ટરની સેવા, ઉર્જા શક્તિ, પછી વસ્તીનું માળખું, પીવા માટે ચોખ્ખું પાણી, બાળ મૃત્યુ દર, ડ્રેનેજ વ્યવસ્થા, માહિતી પ્રસારણ માટે અથવા પરિવહન માટેની સેવા કઈ છે? રેલવે, હવાઈ, ટેલિફોન. આ બધું શિક્ષણ અને મનોરંજન માટે. તો આ બધું તમને યાદ રહી ગયું હશે. પણ 4 થી 5 વસ્તુ લખજો ભાઈ, બહુ જાજુ ન લખતા. કારણ કે જાજુ લખશો તો જાજા માર્ક નહીં આપે. તમને જેટલું પૂછ્યું છે એટલું જ લખજો. પછી ક્વેશ્ચન નંબર 60 માથાદીઠ આવકના નિર્દેશોની મર્યાદા જણાવો. જો ભાઈ મર્યાદા જણાવો છે ભાઈ ગમે તે 2, તો ગમે તે 2ના ખાલી તમારે નામ લખવાના છે. તો ભાઈ તમે નામ લખો ભાઈ, કોઈ જાતનું ન લખો કે ભાઈ માથાદીઠ આવકમાં માત્ર અંદાજિત છે, માથાદીઠ આવકની ગણવાની મુશ્કેલી છે, માથાદીઠ આવક માત્ર સરેરાશ છે અને આર્થિક વિકાસની સરખામણીમાં મુશ્કેલી છે. તો ખાલી નામ જ લખજો ભાઈ. જણાવો શબ્દ હોય ત્યારે માત્ર મુદ્દા જ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અંદરની ડિટેલ્સ પાકી ન કરતા માથાદીઠ આવકના નિર્દેશકો 4 પાકા કરી લેજો કે માથાદીઠ આવક છે માત્ર અંદાજ છે. શું છે? અંદાજ છે. માથાદીઠ આવકની ગણતરી કેવી છે? મુશ્કેલ છે. માથાદીઠ આવક માત્ર સરેરાશ છે અને આર્થિક વિકાસની સરખામણીમાં મુશ્કેલી છે. તો માત્ર 2 નામ લખશો ને તો પણ તમને 2 માર્ક પૂરા મળશે એવું બોર્ડવાળા કહે છે. પરંતુ તમે 4 નામ પાકા કરી લેજો અને વાંધો ન આવે, ડિટેલ્સ પાકી ન કરતા. પછી ક્વેશ્ચન નંબર 70 આર્થિક વિકાસનો અર્થ આપો. જો ભાઈ અહીંયા અર્થ તમને માત્ર વિચાર કરો. જો ઇકોનોમિક્સમાં 2 માર્કમાં અર્થ પૂછ્યો છે. આર્થિક વિકાસ એ સમયના લાંબા ગાળામાં આવકના આધારની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો. જો સમયનું શું થાય? લાંબા ગાળામાં આવકના વધારાની સાથે શું થાય છે? અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં પણ વધારો થાય, તેને આર્થિક વિકાસ કહે છે. ક્વેશ્ચન નંબર 80 આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો. જો અહીંયા તમારે મર્યાદા જણાવવાની છે. આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવવાની છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ સંકુચિત છે એટલે કે ટૂંકો છે અને તેમાં માત્ર ઉત્પાદનના 4 સાધન કયા છે? બધાને ખબર છે. મૂડી, શ્રમ,
મૂડી, શ્રમ, જમીન અને નિયોજક શક્તિના પ્રમાણના આધારે ઉત્પાદનમાં થતા વધારાને ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિના માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે છે. અને ઓલરેડી આપણે તફાવત કર્યો એમાં પણ એવું આવે છે. અને આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંને વધે છે. જો ભાઈ કીધું આર્થિક વૃદ્ધિમાં બે વસ્તુ વધે છે. કઈ કઈ? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. પરંતુ જે સંસ્થાના સુધારા છે કે મનોવૈજ્ઞાનિક છે, માણસનું કોઈ દ્રષ્ટિ બદલતું નથી. તેથી લોકોનું કલ્યાણ તેમજ સામાજિક પરિવર્તનો જાણવા તે ખૂબ જ બહુ ઉપયોગી નથી. અને વિકાસમાન દેશોમાં આર્થિક વૃદ્ધિમાં થતા બેકારી, ગરીબી વગેરેના પ્રશ્નો પણ ઊભા થાય છે. અને આવી આર્થિક પ્રગતિને રોબર્ટ ક્લેવર વિકાસ વિહોણી વૃદ્ધિ એટલે કે વિકાસ વિનાની વૃદ્ધિ કહે છે. જો ભાઈ વિકાસ વિનાની વૃદ્ધિ કોણ કહે છે? યાદ રાખજો, MCQ પૂછાઈ શકે છે કે વિકાસ વિનાની વૃદ્ધિ એવું કોણ કહે છે? તો રોબર્ટ આવશે. કોણ આવશે? કે રોબર્ટ ક્લેવર. આ રોબર્ટ ક્લેવર એવું કહે છે કે વિકાસ વિહોણા વૃદ્ધિ એટલે વિકાસ વિનાની વૃદ્ધિ છે. ક્વેશ્ચન નંબર 90, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં PQLIમાં સમાવેશ થતા ઘટકો જણાવો. જો ભાઈ તમારે નામ જણાવવાના છે. શિક્ષણ, બાળ મૃત્યુદર, અપેક્ષિત આયુષ્ય, તમારે કાંઈ અંદરનું નથી લખવાનું. તમે લખતા નહીં ભાઈ, તમને પૂરા માર્ક તોય આપી જ દેશે. 2માંથી 2 મળશે. જણાવો શબ્દ હોય તો માત્ર નામ જ લખવાનું છે કે આ સીબા. ચલો, તો કે આ એટલે અપેક્ષિત આયુષ્ય, પછી સી એટલે શિક્ષણ, બાળ મૃત્યુદર. આ બધું કેમાં છે? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકમાં આવે છે. માત્ર જણાવો શબ્દ હોય તો નામ જ લખજો. ક્વેશ્ચન નંબર 20, ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી અને તે જણાવી છે? તેના 3 ઘટક આપો. જો ભાઈ ભૌતિક એટલે શું? જીવનની ભૌતિક ગુણવત્તા થશે. એમાં શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર જેવા ઘટકનો સમાવેશ થાય છે. અને હા, તેના 3 ઘટક છે. ઓલરેડી આ ક્વેશ્ચન છે, રિપીટ થાય છે. અહીંયા ક્વેશ્ચન નંબર 19 છે. એ જ ક્વેશ્ચન નંબર 20 જે 2 એક જ છે. ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી છે? તો એ પણ તમને ખબર હોવી જોઈએ. અને હા, ડેવિસ મોરિસે કરેલી છે. અને હા, ખાસ એક યાદ રાખજો કે જીવનની ભૌતિક ગુણવત્તાના 3 નામ લખવાના છે. બીજું કાંઈ તમારે નથી લખવાનું. જો ઘણા વિદ્યાર્થી મિત્રો ડિટેલ્સ લખે છે તો ના, એવી તમે ભૂલ ન કરતા. ક્વેશ્ચન નંબર 21, સાટા પ્રથાની મર્યાદા જણાવો. સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુઓ કે સેવાઓ મેળવવાની પ્રથાને સાટા પ્રથા કહેવામાં આવે છે. નાણાંના મધ્યમ વર્ગ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાના વિનિમય એટલે કે આપ-લે કરવાની પદ્ધતિને સાટા પદ્ધતિ કહેવામાં આવે છે. આજના સમયમાં આર્થિક દુનિયાનો વિકાસ થતાં લોકોની જરૂરિયાત વધી છે. પરસ્પર સુમેળ બેસાડવો કેવો છે? મુશ્કેલ પડે છે. અને સાતા પદ્ધતિની મર્યાદા કઈ છે? તો કે નીચે મુજબ છે. પરસ્પર જરૂરિયાતની મેળ બેસાડવો, મુશ્કેલીનો સંગ્રહ કરવો, પછી મૂલ્યને માપવાની મુશ્કેલ. જોજો ભાઈ 3 મર્યાદા જણાવવાની છે. તો 3 તમે ખાલી મર્યાદા જણાવજો, બીજું કંઈ ન લખતા કે ભાઈ પરસ્પર જરૂરિયાત મેળ બેસાડવો, મૂલ્ય સંગ્રહ કરવો, પછી મૂલ્યની માપ. આ બધું જ તમારે 3 મુદ્દા લખવાના છે. તમને 2 માર્ક મળી જશે. અને એવું લાગે તો એક અર્થ લખી નાખજો, એટલે પૂરા 2 માર્ક મળી જ જશે. ભાઈ 22, ફુગાવાના લક્ષણો જણાવો. જો ભાઈ લક્ષણો જણાવવાના છે. ફુગાવામાં ભાવ સપાટીમાં સતત વધે છે. ભાવ સપાટી કેવી થાય? સતત વધે છે. ફુગાવો એ નાણાકીય ઘટના છે. અર્થતંત્રમાં બધા ક્ષેત્રમાં ભાવ વધે છે. જો ભાઈ એક વસ્તુમાં ભાવ વધે તો બધામાં ભાવ વધે. ફુગાવામાં ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય છે, જેથી નાણાંનું મૂલ્ય કે તેની ખરીદશક્તિ ઘટે છે. શું થાય છે? નાણાંની ખરીદશક્તિ ઘટે. અને હા, પૂર્ણ રોજગારની સ્થિતિ પછી જો નાણાકીય આવક વધે તો ભાવ સપાટી પણ વધે છે અને આથી ફુગાવો સર્જાય છે. અને કાયદા અને અંકુશ દ્વારા જો સરકાર ભાવ સપાટી દબાવીને રાખે તો ભાવ ન વધવાથી દાબેલો ફુગાવો પણ કહેવાય છે. તો જો આ બધા ભાવ વધારાના લક્ષણો છે. ખાસ લક્ષણો પાકા કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 23, નાણું છે એ વિનિમયનું ઉત્તમ માધ્યમ છે. જો ભાઈ નાણું છે એ વિનિમયનું શું છે? ફેરફાર એટલે કે આપણે એક્સચેન્જ કરવા માટેનું મહત્વનું માધ્યમ છે. નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે. જેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમય માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે. કોઈપણ વ્યક્તિ વસ્તુ કે સેવાના વિનિમયમાં નાણાંનો માધ્યમનો ઉપયોગ કરે છે. જો તમારે દાખલા કે તમે અત્યારે બધા લોકો નાણાંનો ઉપયોગ ભરપૂર કરો છો. તમે મોલમાં કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો તો પણ નાણાંનો ઉપયોગ કરો છો. તમે સ્કૂલમાં ફી ચૂકવો છો તો પણ નાણાંનો ઉપયોગ કરો છો. એટલે નાણું છે ને હરતું ફરતું છે. અને હા, દરેક વ્યક્તિ પોતાની આર્થિક પ્રવૃત્તિનું વળતર નાણાંમાં જ મેળવે છે. જો ભાઈ બધા લોકો તમે કામ કરવા જાઓ તો તમે પણ પૈસા માગવાના જ છો. એટલે ખાસ યાદ રાખજો, તમારા પપ્પા જે જગ્યાએ કામ કરવા જાય છે એને પણ પૈસા મળે છે. તમારે શોપ હોય છે તો પણ તમે પૈસા દઈને જ વસ્તુ લેતા હોય છો. અને હા, આ નાણાં દ્વારા વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદે છે. અને જો તમને પૈસા મળે તો તમે તમારી જીવન જરૂરી વસ્તુ લેશો. અને નાણાંના માધ્યમને કારણે વિનિમયનું ખૂબ જ સરળ બન્યું છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ છે, તમારે યાદ રાખવાનું છે. એક જ યાદ રાખજો ભાઈ કે ખેડૂત બજારમાં પોતાના પાક વેચીને નાણું મેળવે છે. જો ભાઈ કીધું ખેડૂત છે તો એવી રીતે હું એમ કહું કે ભાઈ સ્ટેશનરી વાળા છે, સ્ટેશનરીની વસ્તુ વેચીને શું કરે છે? પોતાનું નાણું મેળવે છે. નાણાંમાંથી પોતાની અન્ય જરૂરિયાત કે ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરે છે.
બસ આટલું જ લખજો ભાઈ, બહુ ઝાઝું ન લખતા અને બહુ ઝાઝું તમને સમજાવી છે નહીં એટલે. અને હા, જમને જે કહું છું એ રીતે લખજો. એક એક્ઝામ્પલ મેં કીધું ભાઈ, સ્ટેશનરી છે એ લોકો પોતાનું વેચાણ કરે છે કોઈ પણ સ્ટેશનરીની સામગ્રીનું, તો સામે પૈસા મળે તો પોતાનું જીવન છે એ ગુજરે છે. પછી ક્વેશ્ચન નંબર 24, દાબેલો ફુગાવો સમજાવો. સરકાર કાયદા દ્વારા સબસિડીના દ્વારા ભાવ સપાટી દબાવીને રાખે તો વસ્તુનો ભાવ છે વધતો નથી, પરંતુ ફુગાવો તો છે જ, અને જેને બદલે દાબેલો ફુગાવો કહેવાય. જો આ પોઈન્ટ આપણે ઉપર આવી ગયો તો ફુગાવાળા પ્રશ્નમાં સરકાર કોઈ ચોક્કસ સંજોગોમાં ભાવ પર અંકુશ રાખે. સરકાર શું કરે ભાઈ, અમુક પ્રકારની વસ્તુ છે એ છે ભાવ વધવા જ ન દે, અને એને કારણે પ્રજાને આર્થિક બોજ ન પડે તો જોવાની જવાબદારી છે સરકારની છે. જો ભાઈ અમુક વસ્તુ છે ને ભાવ કોઈ દી ન વધે. જો ભાઈ આપણે મીઠાની વાત કરીએ તો મીઠું છે એ દૈનિક જરૂરિયાત છે, તો એમાં જે ભાવ છે એ એટલો બધો ન વધે ખરા, પણ સામાન્ય ફુગાવો છે. પણ આજે સોનું છે, ચાંદી છે, તો અમુક પ્રકારની મકાન છે, તો આ બધી જે લક્ઝરિયસ વસ્તુ હોય છે જે ધીરે ધીરે આપણે લેવાની હોય છે, એમાં બધા ભાવ છે એ કાબૂમાં રાખે, એટલા બધા ન વધવા દે, નકર પછી કોઈ લોકો લેશે નહીં. અને હા, દાખલા તરીકે ગેસ સિલિન્ડરના સબસિડી, પેટ્રોલ પંપ પર ભાવ પર અંકુશ રાખવો. તો જો તમને આ બધું એક્ઝામ્પલ આપે છે, પણ તમારે આટલું બધું નથી લખવાનું. તમે એક્ઝામ્પલ ન લખો તો ચાલે, કારણ તમારે સમજાવવાનું છે. ભાઈ નાણાંના પ્રકાર બધાને આવડે છે, એટલે વસ્તુ નાણું, ધાતુ નાણું, કાગળ એટલે કાગળી નાણું, ભાઈ બેંક નાણું, તો આ બધાના ખાલી નામ લખજો ભાઈ. તમને સમજાવવા નથી કીધા. જો ભાઈ જણાવો છે તો જણાવો હોય તો માત્ર નામ લખવાના છે. તો તમે સમજાવશો તો તમને પૂરા માર્ક તો નહીં જ મળે, 2ના 2 જ મળશે, 2થી વધારે જ મળશે નહીં. તમે એવું માનતા છો કે 2 માર્કમાં હું ડિટેલ્સ લખીશ તો મને સારા માર્ક આપશે, તો ના, 2માં 2 જ રહે, કોઈ દી 2ના 3 ન થાય. પછી ક્વેશ્ચન નંબર 26 વધારે પૂછાય છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો. જો ભાઈ રેપો રેટ એટલે શું? જે વ્યાજ દરે આરબીઆઈ, જો દાખલા કે હું આરબીઆઈ છું અને વેપારી બેંકને ટૂંકા ગાળા માટે નાણાં આપે છે, અને તમે બધા વેપારી બેંક છો, તમે જે વિડીયો જોવો છો ને એ બધા વેપારી બેંક છો, અને હું આરબીઆઈ છું, હું આરબીઆઈ છું, હજી એકવાર કહું છું, હું આરબીઆઈ છું, તમે બધા વેપારી બેંક છો, અને હું તમને પૈસા આપીશ, હું ટૂંકા ગાળા માટે નાણાં આપું, હું તમને લોકોને ટૂંકા ગાળા માટે પૈસા આપું ને એ કહેવાશે રેપો રેટ. અને રિવર્સ રેપો રેટ એટલે શું ખબર છે? હવે મારે પૈસાની જરૂર પડી, એટલે મારે એટલે કોણ? આરબીઆઈ. હું આરબીઆઈ હતી અને તમે બધા વેપારી હતા, તો વેપારી છો ને, તમે બધા વેપારી છો, અને બધા લોકો કોને આપશો પૈસા? આરબીઆઈને. એટલે જે હું વિડીયો બનાવું છું એને તમે બધા પૈસા આપશો ટૂંકા ગાળા માટે, એને કહેવાશે રિવર્સ રેપો રેટ. સાવ ઇઝી છે, બધાને યાદ રહી જાય એવો છે. જો ભાઈ 1 માર્કમાં પૂછાય છે અને 2 માર્કમાં પૂછાય તો જલસા જ છે, તમને આરામથી આવડી જશે. ભાઈ ક્વેશ્ચન નંબર 27, નાણાકીય નીતિના ગુણાત્મક સાધન જણાવો. જો ભાઈ ખાલી સાધનના નામ જણાવવાના છે ભાઈ, અને તમે એટલું બધું ન લખતા, આ કાંઈ નથી કરવાનું. તમારે નાણાકીય નીતિના સાધન કયા છે? તો કે ભાઈ સલામતી, માર્જિન, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવી અને ભેદ પારખનું વ્યાજ. તો જો 4 નામ લખવાના છે, આ જે 4 ગુણાત્મક સાધન છે એ લખવાના છે, બીજું કાંઈ નથી લખવાનું. ખાલી સલામતી, માર્જિન, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત ભેદ પારખનું વ્યાજ દર, આ જ લખવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 28, મધ્યસ્થ બેંક સરકારીની બેંક છે. જો ભાઈ મધ્યસ્થ બેંક છે એ સરકારની બેંક છે, સરકારી બેંક છે એ સમજાવો. તો આરબીઆઈ એ ભારત દેશની મધ્યસ્થ અને સર્વોચ્ચ બેંક છે. સરકાર વતી અને નાણાકીય કાર્ય કરે છે. સરકાર દ્વારા બહાર પાડેલી ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાગળી નોટો છે એનું વહેંચણી કરવાનું કાર્ય કોણ કરે છે? ભાઈ 1 રૂપિયાની જે કાગળી નોટ છે એનું વહેંચણી પણ હવે આરબીઆઈ જ કરે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેંક અને તેના નાણાકીય એજન્ટ અથવા નાણાકીય સલાહકાર અને તરીકે આરબીઆઈ બજાવે છે. તેમજ એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારી ખાતા વગેરે વહીવટ કરે છે, અને સરકાર છે એ ધિરાણ આપે છે. અને મધ્યસ્થ બેંક એ સરકાર વતી ભરણા સ્વીકારે છે. મધ્યસ્થ બેંક છે એટલે કોણ? આરબીઆઈ છે એ સરકાર વતી શું કરે? ભરણું સ્વીકારે છે. નાણાકીય મૂલ્યની ચૂકવણી કરે છે. દેવાની પતાવટ અંગે બધી જ વહીવટી મધ્યસ્થ બેંક કરે છે. અને સરકારે જ્યારે ટૂંકા ગાળા માટે ધિરાણ જરૂર પડે છે ત્યારે મધ્યસ્થ બેંક છે એ પૂરું પાડે છે. જો કીધું કે મધ્યસ્થ બેંક છે એ જ પૂરું પાડે છે, સરકારને જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે, એટલે આરબીઆઈ છે એ આપે છે. અને અસામાન્ય પરિસ્થિતિમાં જેવા યુદ્ધ, કટોકટી, આર્થિક મંદી, મધ્યસ્થ બેંકે અમુક ધોરણો મર્યાદામાં રહીને સરકારને ધિરાણ પૂરું પાડવું પડે છે. અને તે સરકારની નાણાકીય નીતિ ઘડવા અને તેનું અમલમાં મૂકવાની અને આર્થિક નીતિ નક્કી કરવા માટે સરકારે બેંક સલાહ અને માર્ગદર્શન પણ આપે છે. અને આથી કહી શકાય છે આરબીઆઈ છે એ સરકારને પણ નાણાં બેંક એટલે સરકારની બેંક છે. પણ આ તમારે 4 થી 3 મુદ્દા લખવાના છે ભાઈ, ડીપમાં બહુ ન લખતા, કારણ કે નકર પેપર છે લાંબુ થઈ જશે એટલા માટે. ક્વેશ્ચન નંબર 29, મધ્યસ્થ બેંકના કાર્ય જણાવો. જો ભાઈ મધ્યસ્થ બેંકના કાર્ય, દુનિયા દરેક દેશમાં મધ્યસ્થ બેંક હોય છે ભાઈ, દુનિયાની દરેક દેશોમાં મધ્યસ્થ બેંક તો હોય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની મધ્યસ્થ બેંક છે, અને આરબીઆઈ છે એ કોની છે? ભારતની મધ્યસ્થ બેંક છે. આ મધ્યસ્થ બેંકના મુખ્ય 2 કાર્ય છે, નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્ય. તો જો તમારે ખાલી નામ જણાવવાના છે,
કાર્યો ટૂંકમાં જણાવો. જો ભાઈ ટૂંકમાં જણાવો એટલે એક ખાલી લખી નાખવાનું કે નાણાકીય કાર્ય એટલે શું? ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે, જે 1 રૂપિયાની કાગળી નોટમાં ભારત સરકારનું મંત્રાલય છે બહાર પાડવામાં આવે છે. ભાઈ સરકારી પછી શું કીધું છે? એના કાર્ય લખવાના છે કે ચલણ બહાર પાડવાનું છે, ભાઈ સરકારી બેંકનું કાર્ય છે. તો તમારે જો આ અંદરના 2-3 નામ લખવાના છે, બહુ ઝાઝા નામ ન લખતા, 2 નામ લખજો કે નાણાકીય કાર્યમાં 2 નામ લખો. કયા? ચલણ બહાર પાડવાનું કાર્ય, પછી સરકારની બેંક તરીકેનું કાર્ય, બસ શાક નિયમનની કામગીરી. તો 2 મુદ્દા થઈ જ ગયા. અને પછી બિન નાણાકીયમાં શું આવશે કે પ્રોત્સાહનના કાર્ય, પછી નિયમ અને દેખરેખની કામગીરી, સમાવેશ વિગત માટે કાર્યો. તો તમારે ખાલી નામ જણાવવાના છે ભાઈ, અંદરનું કાંઈ ન લખતા. આ ડિટેલ્સ ભલે મેં આમાં લખેલી છે, તમારે મુદ્દા લખવાના છે. ક્વેશ્ચન નંબર 30, બેંક રેટનો અર્થ આપો. જો ભાઈ અવળો પ્રશ્ન 2 માર્કમાં પૂછ્યો તો બેંક રેટો. આરબીઆઈ વેપારી બેંકને ટૂંકા લાંબા ગાળાનું ધિરાણ આપે. જો ભાઈ બેંક રેટ એટલે શું? લાંબા ગાળાનું ધિરાણ આપે ને એને કહેવાશે બેંક રેટ. અને હા, રેપો રેટ કે ને ત્યારે ટૂંકા ગાળાનો આવશે. એટલે આરબીઆઈ છે કે હું આરબીઆઈ છું, હું તમને એક શું આપું છું? તમે એક વેપારી બેંક છો, હું તમને લાંબા ગાળાનું ધિરાણ આપું ત્યારે બેંક રેટ આવશે, અને જે ટૂંકા ગાળાનું કહે ત્યારે રેપો રેટ આવશે. તો ખાસ તમે સમજી લેજો ભાઈ, લાંબો ગાળો અને ટૂંકો ગાળો. પછી વેપારી બેંકમાં ખાતાના પ્રકાર જણાવો. જો ભાઈ ખાતાના પ્રકાર કીધું છે તો ખાલી નામ જણાવવાના છે. ચાલુ ખાતા, બચત ખાતા ને મુદતની થાપણ અને રિકરિંગ ખાતું ને એ બધું તમને ખબર હોય છે. ચલો, તો આ ખાસ તમારે નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. બહુ ડીપમાં ન લખતા, તમને પૂછાતું જ નથી. અને તમે બધા ઓવર કોન્ફિડન્સમાં વધારે લખો છો, કારણ કે બોર્ડવાળા તો પૂછતા જ નથી, અને તમે બધા લોકો છે આવડી જાય એટલે વધારે લખી આવો છો. ક્વેશ્ચન નંબર 32, રિકરિંગ થાપણો એટલે શું? રિકરિંગ કે જે વ્યક્તિએ એકસાથે બચત કરી શકતી નથી. હવે જો તમે છો, દાખલા કે તમારા પૈસા છે બચત નથી કરી શકતા, પરંતુ અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન દર મહિને કોઈ ચોક્કસ રકમ જો ખાતામાં જમા કરવામાં ઈચ્છતી હોય છે, તેવી વ્યક્તિને રિકરિંગ ખાતું કહેવાય. જો રિકરિંગ એટલે શું? હું તમને એમ કહું કે તમારી પાસે બચત કરવી છે, નથી થતી, તો હું તમારી પાસે દર 15 તારીખે 20-20 રૂપિયા લઈ જઈશ. કેટલા રૂપિયા? 20-20 રૂપિયા. તો જો આવી રીતે તમે 20-20 રૂપિયા છે એ ખાતું ખોલાવો છો, અથવા તો દૈનિક ખાતું ખોલાવવું છે. જો દૈનિક ખોલાવવું હોય તો જો ઘણા લોકો દૈનિક 20-20 રૂપિયા લેવા આવે છે, અથવા મહિને તમે 500 રૂપિયા ભરો છો, દર મહિને 500 રૂપિયા ભરો, એને રિકરિંગ ખાતું કહેવાય. અને આ પ્રકારના ખાતામાં વ્યક્તિની મૂડી એટલે કે થાપણ વધતી જાય છે. જો તમે દાખલા કે દર મહિને મને 1000 રૂપિયા આપો તો 12 મહિનાના તમારા 12000 રૂપિયા થયા. કેટલા? 12 મહિનાના 12000 રૂપિયા. તમે 5 વર્ષ સુધી મારી પાસે રોકો તો 12 પંચાને 60000 રૂપિયા થાય. અને આ 60000 રૂપિયામાં હું તમને માલ્યો કે વ્યાજ આપું છું 5 થી 6%. તો એપ્રોક્સિમેટલી તમને પણ જો ફાયદો કેટલો થાય છે? 5 થી 6% પ્લસ વ્યાજે મળશે. તો 12 પંચાને 60 એટલે 60000 રૂપિયા તમારી જે રકમ છે, પ્લસ એના ઉપર હું તમને 5 થી 6% વ્યાજ આપું છું. તો તમે કરો તો 3600 રૂપિયા પ્લસ થઈને તમને આવે છે, જે 5 વર્ષનું જ હોય છે. એટલે 3600 રૂપિયા એટલે આપણે 3000 લમસમ ગણી તો 3000 રૂપિયા હોય તો તમારા 5 વર્ષના બીજા 15000 રૂપિયા તમને વ્યાજે મળે છે. પછી જો કોઈ વખત મહિનામાં રકમ જમા કરાવવાની રહી જાય તો દંડ પણ ભરવો પડે છે. જો ભાઈ આમાં એક વસ્તુ એ હોય છે તો ખાસ તમારે સમજવાનું કે દંડ ભરવો પડે છે, અને મહિનાનું વ્યાજ છે એ પણ ગુમાવવું પડે છે, અને એ તમને મહિનાનું વ્યાજ મળતું નથી. પછી ક્વેશ્ચન નંબર 33, રોકડ અનામતનું પ્રમાણ એટલે શું? આરબીઆઈના 1934ના કાયદા મુજબ વેપારી બેંકોએ પોતાની થાપણ અમુક ટકા રકમ આરબીઆઈ પાસે રાખવી પડે છે. આ પ્રમાણને રોકડ અનામત કહે છે. ભાઈ જો રોકડ અનામત એટલે શું? હું આરબીઆઈ છું, તમે વેપારી બેંકો છો, અને તમારી જે થાપણની અમુક ટકાની રકમ છે એ આરબીઆઈ પાસે એટલે મારી પાસે રાખવી પડે. એટલે હું તમારા પૈસા છે અનામતમાં રાખીશ. 10% અનામત તમારે મને દેવું પડે. જો અનામત એટલે શું કે ભાઈ તમારી પાસે 100 રૂપિયા હોય તો 100 નહીં, તમારે 100માંથી 10% મને દેવાના. એટલે તમારી પાસે 90 રૂપિયા રહેશે, મારી પાસે 100 રૂપિયા રહેશે. તમને જ્યારે જરૂર પડે ત્યારે હું તમને આપીશ, પરંતુ તમારી જ્યારે સંજોગો અથવા તો કોઈ એવું ખામી આવે બેંકમાં, તમારી પાસે પૈસા ન હોય એવા સંજોગોમાં હું તમને અનામત પાછું આપીશ. ત્યાર પછી 34, નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનનો અર્થ આપો. જો ભાઈ બેનો અર્થ પૂછ્યા છે કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તે સાધનોને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કહેવામાં આવે છે. જો ભાઈ પરિમાણાત્મક કોને કહેવાશે? એક સરખી અસર પહોંચાડે છે એવા નાણાકીય સાધનને પરિમાણાત્મક સાધન કહેવાય છે. આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રમાં વિકાસ કરવા તેમજ અલગ અલગ ક્ષેત્ર પર નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનનો ઉપયોગ કરે છે. અને ભાઈ એક સરખી અસર પહોંચાડે તો પરિમાણાત્મક આવશે, અને ગુણાત્મકમાં એટલે શું? આરબીઆઈ છે અલગ અલગ ક્ષેત્રમાં શું કરે છે? નિર્ધારિત માહિતીને છે એ જુદી જુદી પાડીને સાધનોની માહિતી એકઠી કરે છે, તેને કહેવાશે ગુણાત્મક સાધન. અને આવા અર્થતંત્રમાં પરિમાણાત્મકને
સાધનોની જેમ એક સરખી અસર નહીં, પરંતુ જુદી જુદી અસરો જ હોય છે. જો ભાઈ જુદી જુદી અસર કે ત્યારે કોણ આવશે? ગુણાત્મક આવશે. અને પરિમાણાત્મક કે ત્યારે એક સરખી આવશે. આ યાદ રાખવાનું છે. ત્યાર પછી 35 બેંકોની બેંક અને બેંકના અંતિમ સહાય તરીકેનું આરબીઆઈનું કાર્ય સમજાવો. જો ભાઈ બેંકોની બેંક એટલે બેંકોની જે બેંક હોય ને એનું અને બેંકના અંતિમ સહાય તરીકેનું કાર્ય સમજાવો. તો જો 2 માર્કમાં આટલું નહીં લખવાનું, બંનેના એક એક મુદ્દા લખી નાખવાના. કેટલા? 1 થી 2 તમારે ત્યાં લખી નાખવાના છે કે આરબીઆઈ એ ભારતની મધ્યસ્થ બેંક છે, જે દેશની સર્વોચ્ચ બેંક પણ કહે છે. જો એક આ મુદ્દો તમારો થઈ ગયો કે આરબીઆઈ શું છે કે મધ્યસ્થ બેંક છે, દેશની સર્વોચ્ચ બેંક છે. તમામ બેંકો વડીલો બેંક હોવાથી આરબીઆઈ અનેક કામગીરી કરે છે. અને આરબીઆઈ છે એ શું કરે કે અમુક પ્રકારની બેંક પરથી કાર્ય કરે છે. વેપારી બેંકને ગમે તે કારણસર વધારાના નાણાંની જરૂરિયાત જણાય તો મધ્યસ્થ બેંકને જામીનગીરી, વિનિમય પત્ર વગેરેનો વટાવીને શાખમાં આધારે બેંકોની જરૂરથી વધારે ધિરાણ પડે છે. દાખલા કે તમે બધા વેપારી બેંક છો, તમારે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે તમારે આરબીઆઈ પાસે આવવું પડે છે. બસ આટલું જ તમારે લખવાનું છે, બહુ વધારે ન લખતા. અને લાસ્ટમાં જે પોઈન્ટ છે એ તમને સમજાવી દો. ચોથો પોઈન્ટ કે આરબીઆઈ ધારે તો રોકડ અનામતનું પ્રમાણ 15% સુધી વધારી પણ શકે છે. જો કીધું કે રોકડ અનામતનું પ્રમાણ એટલે શું કે તમને જ્યારે આર્થિક સંકટ આવે ત્યારે હું તમને તમારા પૈસા પાછા જ આપી દઈશ. અને આથી કહી શકાય કે મધ્યસ્થ બેંકે વેપારી બેંકના અનામતનું પ્રમાણ રક્ષણ કરે છે. એટલે તમારા પૈસા જો તમે બચાવેલા હોય ને તો હું તમારું રક્ષણ કરીશ. હું તમારું કાંઈ ભક્ષક નહીં કરું, કારણ કે હું તમારા પૈસા સાચવીશ. અને તથા લોકોનો વિશ્વાસ છે એ કાયમ માટે રહે છે. બસ આટલું જ તમારે લખવાનું છે. અને એટલા માટે એને બેંકોની પણ બેંક કહેવાય છે. બેંકોની બેંક એટલે શું? આરબીઆઈ છે તમારા માટે સલામતીનું કાર્ય કરે છે, બીજું કંઈ કામ કરતી નથી. પછી બેંકનો અંતિમ સહાય તરીકેનું કાર્ય એટલે શું? કોઈ બેંક પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જવાથી લોકો પોતાની થાપણ બેંકમાંથી પરત લઈ લે છે, અને જેથી બેંક નાણાકીય કટોકટીમાં મુકાઈ જાય છે. જો ઘણીવાર અમુક બેંક છે ઉઠી જાય છે, જ્યારે દાખલા કે પંજાબ નેશનલ બેંક છે ઘણીવાર 1-2 વાર ઉઠી ગઈ હતી, તો ઘણા લોકોને શું થઈ જાય છે કે આવી બેંકમાં પૈસા રોકવા નથી. એને કારણે શું કરે? કોટક છે, એચડીએફસી છે, પછી એસબીઆઈ છે, આ બધી બેંકોમાંથી પોતાના પૈસા છે લેવાનું ચાલુ કરી દે છે. કારણ કે ઘણીવાર એસબીઆઈમાં પણ ફ્રોડ થાય છે. ઘણા લોકો એસબીઆઈની પણ ખોટી બેંકો બનાવી નાખે છે એટલા માટે. અને આરબીઆઈ આવી બેંક પાસેથી વેપાર પત્રો, ટૂંકા ગાળાના અન્ય ધિરાણપત્રો, સરકારી જામીનગીરી વગેરે ખરીદી લઈને તેમજ ઉપરાંત જરૂર પડે ત્યારે નાણાકીય સહાય પૂરી પાડીને લોકોના બેંકનો પરનો વિશ્વાસ છે પુનઃસ્થાપિત થાય તે માટે કામગીરી કરે છે. પણ આ કોઈ પણ બેંક ફ્રોડ કરે, પરંતુ સરકાર છે એ બધા નીતિ નિયમ પ્રમાણે પૈસા છે એ પ્રજાને પાછા આપે છે. અને એટલા માટે જો કહેવાશે બેંકોના અંતિમ સહાય તરીકેના કાર્ય. જો તમારે આ સમજવાનું છે, તમારી રીતે તમારે લખવાનું છે, આટલું બધું ડીપમાં ન લખતા. ભાઈ ક્વેશ્ચન નંબર 36, આરબીઆઈના નાણાકીય કાર્ય જણાવો. જો ભાઈ નાણાકીય કાર્ય જણાવવાનું છે. દુનિયા દરેક દેશમાં મધ્યસ્થ બેંક હોય છે. રિઝર્વ બેંક છે એ ભારતની મધ્યસ્થ બેંક છે. ઓલરેડી આ ક્વેશ્ચન રિપીટ થઈ ગયો છે કે નાણાકીય કાર્ય એટલે શું? તો 36 વાળો ક્વેશ્ચન છે ઓલરેડી રિપીટેડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. જો તમને બતાવી દઉં કયા ક્વેશ્ચન નંબરમાં હતો. મળી ગયો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન 39 છે, એ જ આપણો ક્વેશ્ચન છે. 39 છે મધ્યસ્થ બેંકના કાર્ય કીધું છે, તો મધ્યસ્થ બેંકની જગ્યાએ 39 ક્વેશ્ચન છે એમાં મધ્યસ્થ બેંક કીધું છે. અને સેમ અહીંયા એ જે ક્વેશ્ચન છે રિપીટેડ ક્વેશ્ચન છે. 36 વાળો જે ક્વેશ્ચન છે રિપીટેડ ક્વેશ્ચન કહેવામાં આવે છે કે આરબીઆઈ કીધું છે, બીજું કંઈ નથી કીધું. પણ આમાં નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્ય. નાણાકીય કાર્યમાં તમારે 2 નામ યાદ રાખવાના. કેટલા? 2 કે ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય, શાખ વિનિમયની કામગીરી. બસ આ 2 થી 3 નામ યાદ રાખો. અને બિન નાણાકીયમાં શું આવશે કે નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહનના કાર્ય અને સમાવેશ વિકાસ માટેના કાર્ય. તો બધાના 2 નામ યાદ રાખજો, બીજું કાંઈ ન લખતા. પછી લાસ્ટમાં 37 બેંક શબ્દનો ઉદ્ભવ સી રીતે થયો છે. તો જો ભાઈ બેંક શબ્દનો ઉદ્ભવ છે ફ્રાન્સના બંકા એટલે BANCA અને ઇટાલીમાં એને બેંક ક્યુ શબ્દ પરથી અંગ્રેજીમાં બેંક શબ્દ ઉતરી આવ્યો છે. ભાઈ જો ફ્રાન્સનો કયો શબ્દ છે? ફ્રાન્સમાં આવશે બંકા અને ઇટાલીમાં આવશે બેંક ક્યુ. આ શબ્દો પરથી કયો શબ્દ આવ્યો? બેંક શબ્દ આવ્યો છે. ખાલી આપણે ક બોલી છે તો આપણે ગુજરાતી પ્રમાણે ક લગાડી દીધું, બાકી BAN તો કોમન છે. સંસ્કૃત ભાષામાં બેંકનો અર્થ શું છે? ભાંડ છે, જેનો પરથી ભંડોળ શબ્દ બન્યો છે. જો ભાઈ ભાંડ શબ્દો પરથી ભંડોળ શબ્દ બન્યો છે. પ્રાચીન સમયમાં યુરોપમાં સરાફી પેઢીના લોકો બેન્ચ એટલે કે પાટલી પર બેસીને નાણાંના જથ્થાને હેરફેર કરતા, તેના પર અંગ્રેજીમાં બેંક શબ્દ વપરાય છે. અને હા, જો હજી એકવાર કહું છું, શું કીધું છે કે પ્રાચીન સમયમાં યુરોપમાં સરાફી પેઢીના લોકો, સરાફી જે એટલે જે પૈસાદાર હોય ને એવા લોકો શું કરે છે? બેન્ચીસ પર બેસે એટલે પાટલી કહેવાય. શું કહેવાય? પાટલી પર બેસીને નાણાંના જથ્થાને હેરફેર કરાતા અને અંગ્રેજી
માં બેંક શબ્દ વપરાય છે અને એ માટે મૂળ છે એ બેંકનો અર્થ છે એ ભંડોળ કહેવાય છે. તો આઈ હોપ કે અહીંયા આપણા ક્વેશ્ચન પૂરા થાય છે. માત્ર 35 ક્વેશ્ચન છે, અમુક ક્વેશ્ચન રિપીટેડ છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમે છે તો મેક્સિમમ તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.